તમને લાગે છે કે ઇન્સ્યોરન્સ જરૂરી નથી, પણ એક મેડિકલ ઇમરજન્સી કે એક એક્સિડન્ટ તમારા જીવનની બધી જ સેવિંગ્સ ખતમ કરી શકે છે. આજે હું તમને ટોપ 5 ઇન્સ્યોરન્સ પ્લાન બતાવીશ કે જે દરેક ઇન્ડિયન પાસે હોવા જોઈએ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવા 5 ઇન્સ્યોરન્સ પ્લાન વિશે જે તમને અને તમારા ફેમિલીને ફાઇનાન્શિયલી સિક્યોર કરશે. પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, હેલ્થ ઇન્સ્યોરન્સ. આજે એક નોર્મલ હોસ્પિટલ બિલ 5 થી 10 લાખ રૂપિયાનું હોઈ શકે છે. જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી તો તમારું સેવિંગ્સ ખતમ થઈ શકે છે. તો તમારી પાસે આજની મોંઘવારી પ્રમાણે ઓછામાં ઓછું 5 થી 10 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સનું કવર હોવું જોઈએ. બીજા નંબર ઉપર છે ટર્મ ઇન્સ્યોરન્સ. આ ઇન્સ્યોરન્સ અર્નિંગ મેમ્બર માટે કમ્પલસરી કહી શકાય, કેમ કે જો અર્નિંગ મેમ્બરને કંઈ થઈ જાય છે તો એવા કેસની અંદર ફેમિલીને બહુ મોટી અમાઉન્ટ મળે છે, જે તેમને ફાઇનાન્શિયલી સ્ટેબલ બનાવે છે. ઉદાહરણ તરીકે ₹1 કરોડનું કવર તમે માત્ર મહિને 1000 થી 2000 રૂપિયા ભરીને મેળવી શકો છો. મિત્રો, આ ઇન્સ્યોરન્સને ઇગ્નોર કરવું એટલે તમારા ફેમિલીને રિસ્કમાં મૂકવા બરાબર કહેવાય. ત્રીજું છે મોટર ઇન્સ્યોરન્સ. કાર કે બાઇક માટે આ કમ્પલસરી ઇન્સ્યોરન્સ છે, જે તમને લાખો રૂપિયાના નુકસાનથી બચાવી શકે છે. ચોથા નંબર ઉપર છે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. આ ઇન્સ્યોરન્સ તમને એક્સિડન્ટથી થતી ઈજા અથવા ડિસેબિલિટી સામે કવર આપે છે. મિત્રો, આનું પ્રીમિયમ બહુ ઓછું હોય છે, પણ આના બેનિફિટ બહુ મોટા હોય છે. પાંચમું છે રિટાયરમેન્ટ પ્લાનિંગ. મિત્રો, રિટાયરમેન્ટમાં પણ પૈસાની જરૂર પડે છે. તો જો આપણે અત્યારથી રિટાયરમેન્ટ પ્લાનિંગ નહીં કરીએ તો રિટાયરમેન્ટ ટાઈમે પૈસા આવશે ક્યાંથી? તો રિટાયરમેન્ટ પ્લાનિંગ આજથી જ શરૂ કરો, જેથી કરીને તમારું રિટાયરમેન્ટ સિક્યોર રહે. તો મિત્રો, સિમ્પલ યાદ રાખો: પહેલું હેલ્થ ઇન્સ્યોરન્સ, બીજું ટર્મ ઇન્સ્યોરન્સ, ત્રીજું મોટર ઇન્સ્યોરન્સ, ચોથું પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, પાંચમું રિટાયરમેન્ટ પ્લાનિંગ. મિત્રો, આ 5 ઇન્સ્યોરન્સ પ્લાન તમને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ વિડીયો શેર કરો, કેમ કે આજે પણ ઘણા લોકો ઇન્સ્યોરન્સને ઇગ્નોર કરે છે. મિત્રો, જય હિન્દ, જય ભારત.